ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જાતીય સતામણીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અંસારી અને પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મહુવા ચોકડી વિસ્તારમાંથી પકડવાના બાકી આરોપી હસન હબીબભાઈ તાજાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તે લાંબા સમયથી ફરાર હતો. એલસીબીના પીઆઈ મેયુદ્વસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી, દિલુભાઈ આહિર, શૈલેષભાઈ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા, ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઈ બારૈયા, વિશ્વજીતસિંહ ઝાલા અને તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.